જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાકી હાથ જમાવટ કરી, કેટલા કવિ આવીને હામાં બેઠા હતા પણ કોઈનું પાનું ન લાગવા દીધું। કવિ સંમેલનમાં મારો નંબર 1 લાગી ગયો। આવા નવા પ્રોગ્રામ થતા રહે હું તો કહું। એટલે આ તો ઓલો રાજુ આયલો આવે છે, કેદુનો દેખાતો નથી। હમણાં બહુ પ્રોગ્રામ હાલતા લાગે પણ ગામને કામ ન થાવતો। આજ તો બોલાવીને પૂછવું છે કે કેમનો રખડસ કા રાજ્યા। બીજું બેન, તમે રાજ્યો ન કરો। આખી દુનિયામાં મારું નામ કેવડું છે, રાજ્યો કવિ કે, અને તમે રાજ્યો કરો। દુનિયામાં તું કવિપણું કરવા જાસ એટલે આખી દુનિયા તને કવિ કહેતું હોય છે। ના ના, આપણા ગામમાં તે કોઈ દી કવિપણું કર્યું, કોઈ દી સારું કામ કર્યું, કોઈ દી ગામને લાભ દીધો? બીજું બેન, તમને ખબર ન પડે, આમાં લાભ ન દેવાનો હોય, આમાં મોટા મોટા સંમેલન થાય। અને કાલનો કાર્યક્રમ રાજકોટમાં હતો, તમે જો તો કાંઈ ઘટે નહીં। ક્યાંના મોટા મોટા નામવાળા કવિ આવીને બેઠા બધાય, અને બધાય હોહન રીતે બોલતા હતા। ને બીજું બેન, મેં બોલવાનું ચાલુ કર્યું ને તો બધાય વાહ વાહ કરવા માંડ્યા। એમ નહીં, તે ગામમાં હું હારા પ્રસંગ નથી થતા? હમણાં રામજી મંદિરનો સોરો બનાવ્યો ને એનું નવું નિર્માણ કર્યું, પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ગામના કલાકાર હતા, તું આવ્યો હે? તો ઈ સંમેલન હું નાનું હતું? 25,000 માણસ ભેગું થયું તું। આમ જો, એવા પ્રોગ્રામમાં મારું કામ ન હોય, મારે કલાકારને મળવાનું હોય। પણ કલાકારને બધાને કેવો અત્યારે પાવર આવી ગયો। એક કલાકાર બસ સ્ટેન્ડે મેં કીધું એક પંક્તિ સાંભળતા જાવ, પણ મારી એક પંક્તિ ન સાંભળી। પણ તારે કલાકાર આરે ક્યાં લેના દેના હતા? તારે ગામ આરે હતું, આપણું ગામ ભેગું થયું તું। ગામને કોક દીક તારી હારી વાણી સંભળાય ને તો અમને ખબર પડે તારામાં કેટલી કલા છે। પણ નહીં, ગામમાં તો તું કે કામ નથી આવતો। જો, મને કામ આરે જરાય રસ છે નહીં, કેમ કે આ બધું છે ને બહુ મોટું મનોવિજ્ઞાન છે। આની અંદર હામાં સવાલ જવાબ થતા હોય, અને હું સવાલ કરું તો હામો જવાબ નો આવે, અને હામો જવાબ આવે તો મારી પાસે સવાલ નો આવે। એટલે કહું છું કે ગામને કઈક એકાદો દ્રષ્ટાંત સંભળાય તો ગામને કઈક દઈશું છે। ના, મને એકાદો દ્રષ્ટાંત સંભળાય તારો, હાલ। જો સંભળાવું, પણ એનો પછી છે ને જવાબ તારે દેવો પડશે, નહીતર મારું મગજ જાહે। અને તને જવાબ નહીં આવડે તો એક ફડાકો મારીશ, અને મને આવડશે તો તને હું એક ફડાકો મારીશ। એક નહીં 3 મારવાની છૂટ, પણ જવાબ ચોખ્ખો જોહે। ભલે નક્કી આજ ખાઈ જાહે। હાલ કે જો, સવાલમાં તો પહેલો સવાલ ઈ છે કે અહીંયા બકરી બેઠી છે અને હામો પારધી બેઠો છે। પારધી ધ્યાન રાખીને બેઠો છે કે આ બકરીને બાણ મારવું છે। પારધીએ બાણ છોડ્યું અને બકરીના પગની ખરીમાંથી હોહરું કાનમાં થઈને ગબદન નીકળી ગયું। એટલે પારધીએ બાણ છોડ્યું અને બકરીની ખરીને કાન બે બાણ વીંધીને હોહરવું ઉડીને વયું ગયું એમ? ખોટી વાત, આવું કોઈ દી બને જ નહીં। તારી માં બકરીની ખરી હેઠે હોય જમીને અને કાન ઠેઠ આયા હોય, બે ભેગું ક્યાંથી વીંધાઈને જાય? હું બાણ કઈ વાકું સુકું હાલે? ઈ જ વાત છે। આ કવિની છે ને કલમ જ એવી હોય, માણસને સમજાય જ નહીં। પણ આ કલમ ખોટી છે, જો આ કલમ હાસી હોય તો જવાબ તું દે, હાલ। જો, બકરી બેઠી છે, હામો પારધી બેઠો છે, બકરીના કાનમાં મસર આવીને કઈડું અને બકરીએ પગલીને આમ કર્યું અને પારધીએ બાણ માર્યું, ખરીમાંથી હોરું નીકળું કે નહીં? હવે એક ફડાકો મારવા દે। મારો દીકરો હોશિયાર તો છે, પણ આનો એક દી તને હું જવાબ ન દઉં તો દીકરા મારા, હું તારી માં વીજળી નહીં। જોયું ને, વીજળી કે એકવાર મને સવાલ કરો, સવાલ કર્યો તો કાઈ આવડું જ નહીં। આ ગામને કાઈ બુદ્ધિનો સાંટો જ નથી કરાય। હાલે લે રાજુભાઈ, હાલી ગેમને મળવું તો પડશે। જો હે રાજુભાઈ। હા, મજા, કેમ છો? બસ મજામાં। વેફર ખાવ વેફર? નહીં બેટા નહીં, ગળું પકડાઈ જાય ને। હા, એક હું તમારે ફોટો પાડી રાખું રાજુભાઈ?
દાંત કાઢો. જો થેન્ક યુ. આ ઉભા રહ્યો. આ બધા ફોટા હે ને હું ઇન્સ્ટાગ્રામ માં મૂકીશ, પછી તમે કોલેબોરેશન એસ્કેપ કરજો હો. અરે બેટા કરવાનું જોઈ ને. અને જો મારી આઈડી છે ને રાજેન્દ્ર પંચાલ, એમાં તું કોલેબોરેશન કરીશ ને એટલે ચડાવી દઈશ હો, કઈ ટેન્શન રાખતો નહીં. અને મોટા માણસની તો ઠીક છે બધું, એવું આપણે ખોટું ઘમંડ રાખતા જ નથી. હું તમને શું કહું છું રાજુભાઈ, હા તમારું તો હે ને હું કાયમ જોતો હોય, 2-5 દી થાય ને છાપામાં તમારો ફોટો માર્યો હોય અને હેઠે બધું લખેલું હોય. અને મોબાઈલમાં તો આમ ઇન્સ્ટાગ્રામ ખોલો ને ડાયરેક્ટ તમે ગાતા હોય, આમ ઇન્સ્ટાગ્રામ ખોલો ને ડાયરેક્ટ તમે કવિતા બોલતા હોય. હું જોઈને એટલો રાજી થાવ ને રાજુભાઈ કે તમે વાત જ ન પૂછો હો. બધું માતાજીની દયાથી હાલે છે જો. અને તમારા જેવા રાજી થાય છે ને એટલે જ બધું હાલે છે. અને અત્યારે જો બેટા કવિમાં મારું નામ આગળ વધતું જાય એવું લાગે છે. રાજુભાઈ તમારું નામ આગળ વધે ને એમાં અમે બહુ રાજી છે, પણ અમને એક વાતનું દુઃખ છે હો આખા ગામને. કઈ વાતનું બેટા? જો રાજુભાઈ તમે આટલી સારી કવિતાઓ બોલો, દેશ વિદેશમાં પ્રોગ્રામો કરો, પણ આવો મોકો તમે કોઈ દી આપણા ગામને તો દીધો જ નહીં. અણસમજુ, આખું ગામ અણસમજુ. હું બોલું એ કઈ સમજે નહીં, ખોટી ચર્ચા કરવાની. આ તો ભેંસુ પાસે ભાગવત વાંચવાની વાત છે. તો રાજુભાઈ આખું ગામ એવું થોડી છે, અમુક અમારી જેવા સારા માણસો છે ગામમાં. જો બેટા તને ચોખ્ખા શબ્દોમાં કહું છું, હું છે ને જે પંક્તિ લખું ને એનો સામે મારે જવાબ જોઈ. કેમ કે અમારે કવિ લોકોમાં એવું હોય કે સામે પ્રશ્નોત્તરી થતી હોય, એટલે તારામાં ઈ જવાબ દેવાની તાકાત હોય તો કે તો તને એક પંક્તિ સંભળાવી દઉં. અરે રાજુભાઈ હું જવાબ દઈશ તમારે, તમે મને પૂછો હું જવાબ દઈશ, લ્યો બસ. અને જો ચોખ્ખા શબ્દોમાં સાંભળી લેજે, મારી પંક્તિનો જવાબ તને નહીં આવડે ને તો એક ફડાકો મારીશ. કાંઈ વાંધો નહીં, ફડાકો તો હું ખાઈશ જ નહીં, બધાય મને જવાબ આવડે છે. જોઈ લે કેટલો દમ છે. જો રાજુભાઈ ઈ સવાલનો જવાબ તમને નહીં આવડે ને તો પછી હું તમને મારીશ, કેતા નહીં મને. અરે બેટા કદાચ મને જવાબ ન આવડે ને તો 1 ની 5 મારવાની છૂટ. હા પૂછો હાલો. જો પેલી પંક્તિ તો એમ છે ને, પેલી પંક્તિ એવી છે ને કે 100 મણની પાઇપ અને પાણીમાં તરે. મને તો એવું લાગે છે મારા આખા હે. રાજુભાઈ આપણે પાણીમાં કાકરી નાખી છે તો કાકરી નથી તરતી, તો આ પાઇપ કેવી રીતે તરે ઈ તમે મને કયો. ઈ પછીનો સવાલ છે, અત્યારે મેં તને સવાલ કર્યો ને એનો જવાબ દે. પાઇપ તરે જ નહીં, કોઈ દી તરે નહીં. જો રાજુભાઈ હવે તમે મને આનો જવાબ દ્યો, તમને જવાબ ન આવડ્યો ને તો હું તમને ફડાકો મારીશ. મારો હાથ બહુ મજબૂત છે હો. તારો હાથ મજબૂત છે તો મારી કલમ એ મજબૂત છે ને, બાકી પંક્તિમાં તાકાત બહુ છે હો. બોલો જવાબ બોલો. જો મેં તને કીધું ને કે 100 મણની પાઇપ તરે હિમાલયનો ડુંગર, અને એની માથે 100 મણની બરફની પાઇપ જામી હોય અને વાતાવરણ થોડું ગરમાવામાં આવી જાય અને ઈ પાઇપ તરતી હેઠી દરિયામાં પડે તો તરે કે નહીં? હવે આપણે વાત બરફની નથી થઈ હો, આપણે પાઇપની વાત થઈ હતી. ખોટું કેમ બોલો છો ભાઈ તમે? તે પાઇપ બરફની પાણાની ઈ નહોતી થઈ ને. ખોટો સવાલ પૂછ્યો, નો પૂછ્યો તો સારું હતું, ઝાપટ તો ન ખાવી પડે. હાલે આ રાજ્યને તો આઈડિયા પ્રોબ્લેમ લાગે. એ રાજ્ય ઉભો તો રે. હે રાજ્યા કરમાં, મારું નામ રાજુ કવિ છે. અત્યારે દુનિયામાં મારો ડંકો વાગે છે ને તમને કોઈને મારી કદર નથી. એ ડંકો વાગે છે તો અમે ક્યાં ના પાડી છી? ડંકો તો વાગે જ છે. કાલે પ્રોગ્રામ હતો ને તમારો? તું હતો ત્યાં? એ હા બેઠો તો ને હું. સાચી વાત છે. ગામના લોકો આવ્યા હતા, મને તો કઈ ખબર જ ન રહી ક્યાંથી કોણ માણસ આવ્યું. લે એ તમે આમ ઊંચા બેઠા હોય ને એટલે તમને ન દેખાય, અમે તમને જોતા હોય. હા બાકી પ્રોગ્રામ કેમ જમાવટ વાળો હતો ને, પબ્લિક ક્યાંય હમાતું નતું, પબ્લિક ક્યાંય નતું હમાતું. એ ગ્રાઉન્ડ માં ગાડી નથી હમાતી. ઈ તો મારું ધ્યાન ન હોય ને, પાછળ મારું ધ્યાન ન હોય, કેમ કે પાછળના લોકો ઊભા હતા. મેં કેટલાય સમસાગરા દીધા, હેઠા બેસી જાવ, પણ મારા બેટા સમજે જ નહીં.
પણ આગળ લોકો ઊભા હોય તો ક્યાંથી વાહે વાળાને દેખાય એટલે ઊભા હોય ઈ આયોજકો હતા બધાય. એ મેં મારું હોન્ડા છે ને ઓલી શેરી હતી ને ત્યાં કણે મૂકી દીધું ઈ સારું કર્યું નહીતર છે ને કેટલાના વાલ ગોલા ખોવાઈ ગયા હતા. મારા બેટા પેટ્રોલ છોડી જાય પ્રોગ્રામમાં બહુ એવું થાય હાયલા રાખે હવે આવડી મોટી દુનિયા છે બધાય તો સારા માણા ન હોય ને અમુક એવા હોય લાખો રૂપિયા ધર્માદામાં દઈ જતા હોય ને અમુક 5 રૂપિયાનો વાલે સોરી જાય. એ વાત સાચી પણ એક મને ન સમજાણું કે તમે શું ગાયું ને એ કઈ સમજાણું જ નહીં. તારા જેવા અમુક લોકો પ્રોગ્રામમાં આવી જાય છે ને એમાં કલાકાર ગોટે ચડી જાય છે. ખોટા રાત ઉજાગરા ન કરતા જાઓ. લે બોલ આ શું કીધું એમાં ભાઈને બળતરા થઈ લે અમુક લોકો આ સૂર્ય જેવા આવી જાય છે ને પ્રોગ્રામની તો ઊંધે પડ દઈ નાખે છે આડા આવીને બેસી જાય છે. એકલા કારાડું પાડો છો રાજુ બાપા? શું કરું આમ જો ને અમુક લોકો એવા છે ને મારા મગજની તો ડગરી હલાવી નાખે છે. મગજમાં વરી ડગરી આવે? હા. કેમ છે? સારું છે તમને કેમ છે? મારે આ જો પ્રોગ્રામ ચાલ્યા રાખે અને કઈક નાનું મોટું લખ્યા કરું અને બજારમાં અત્યારે મારું સારું ચાલે છે. હા એમ તો ગામમાં બધાય કહેતા હતા કે રાજુ બાપાનું હમણાં પાનું હાલી ગયું. હાચી વાત? હા અત્યારે જો નવા સોંગ એવા લખું છું, નવી કવિતાઓ એવી લખું છું, નવા છંદ લખું છું. હમણાં મારે એક મોટી કંપની ગોરખપુરથી ઓર્ડર છે, સ્પેશિયલ મારી બુક છાપવાના છે. હે તો રાજુ બાપા એક નાનકડું કામ કર દે હો. શું? આ મારી નણંદ છે ને એની હમણાં જ હગાઈ થઈ છે. જો હજી મૂકીને આવી ગામડેથી. મેં કીધું લાઈ મૂકી આવું હગાઈ થઈ છે એના નામ ઉપર કવિતા લખી દે હો. તારી નણંદે સગાઈ કરીને કાંઈ આબમાં તીર નથી માર્યું તે એની કવિતાઓ હોય અને તમે એમ કહો છો કે મૂકી આવ્યા લગન પહેલા મૂકી આવ્યા. અરે રાજુ બાપા એની હાહુને મજા નથી, પગમાં છે ને વા થઈ ગયો છે, હાલી નથી હકતા, એટલે એમ કીધું કે 4-5 દી વહુને મૂકી જાવ, કામ કરશે. હવે સગાઈ થઈ ગઈ એટલે 50% તો ઈ ઘરની વહુ થઈ જ ગઈ, સમજી લેવાનું. અને 2 મહિના પછી તો અમે અમારે ફેરા ફેરવીને લગ્ન કરી દેવાના છે. અત્યારે ગઈ છે એટલે લગભગ લગન નક્કી નહીં થાય, કેમ કે તમારા લોકોનો આ જ વાંધો છે, દીકરીને લગન પહેલા એના સાસરામાં જાજો ટાઈમ ન મોકલવાની હોય. એ રાજુ બાપા દીકરીને લગન પહેલા હાહરામાં 2-4 વાર મોકલીને તો એને ખબર પડે વહુને કે હાહરાનો ને હાહુનો ને હંધઈનો કુટુંબમાં વ્યવહાર કેવો છે, સ્વભાવ કેવો છે, કઈ ટાઈપના માણસો છે આ જાણવા મળે. નકર લે આ હું તમને 10 મિનિટ મળી એમાં મને થોડી ખબર પડે તમારો સ્વભાવ કેવો છે ને મારો સ્વભાવ કેવો છે. સાચી વાત છે. હવે છે ને મારે બીજી હજી 4-5 કવિતાઓ લખવાની છે. એક કામ છે તમારું. રાજુ બાપા તમે કવિ છો બરાબર, ગામમાં આવડું મોટું તમારું નામ છે, દુનિયામાં ગામમાં નહીં. તો મેં એમ કીધું કે કઈક મને એવું કઈક સંભળાવો ને. કામ મોટું બગાડો છો? આખા ગામને સંભળાવું છું, કોઈ સામો પ્રશ્ન નથી કરી શકતા કે નથી કોઈ જવાબ દઈ શકતા, અને મારો મગજ છે ને હાવ ફાટેલો છે. જો તને મારા પ્રશ્નનો જવાબ નહીં આવડે ને તો એક ફડાકો મારીશ, અને જો મને તમારા પ્રશ્નનો જવાબ આવડી જાહે તો હું તમને ફડાકો મારીશ. બે ઓકે તો છે ને તમે મને હવે પ્રશ્ન પૂછો, હાલો. ડન. હવે સાંભળી લે. 40 ફૂટ ઊંચો બાવર છે. હા 40 ફૂટ લાંબો બાવર છે હા અને બાજુમાં એક ગધેડી ઊભી છે. હા ગધેડી ઊભી બાવરની છેલ્લી ડાળ ખાય છે. બુદ્ધિ વગરના ડોહા, જાતી જિંદગીએ તારું ચસકી ગયું હે, હાલી હું નીકળો છો પાછો વળને તો હારી વાત છે. નક્કી મને એવું લાગે છે કે આ ડોહો મારા હાથનો ફડાકો ખાઈને જ જાહે હો. પેલા તો મને ઈ સવાલનો જવાબ દ્યો તમે, ક્યાંય 40 ફૂટના બાવરમાં ગધેડી ઉપર સડી હોગે હે? હાલી નીકળ્યા છો, જાવ ને નક્કી મારો મગજ ફરી જાય ને તેમને 2 ફડાકા માર દઈ હું. પણ બીજું કાઈ નથી કરવાનું, એટલું કહી દે કે મને જવાબ નથી આવડતો એટલે હું તને જવાબ દઈ દઉં. એટલે તમે જવાબ દઈ દેહો? પાકું? ફાઇનલ? જો ફડાકો એક મારવાની વાત હતી પણ તમને જવાબ નહીં આવડે તો 2 મારી. 4 માર છે. હાલો જવાબ દ્યો ફટાફટ, હાલો મોડું થાય છે. હવે સાંભળ મારી વાત. 40 ફૂટ ઊંચો બાવર, હા પણ ઈ બાવર 40 ફૂટનો કૂવો છે ને એમાં તરિયામાં ઉઈગો છે. ક્યાં? એટલે ગધેડી કૂવાને કાંઠે ઊભી છે
અને બાવળની છેલ્લી ડાયર કુવાના કાંઠે બરોબર આવીને ઊભી છે. ગધેડી ડાયર ખાય કે ન ખાય? હા ઈ તો મેં વિચાર્યું જ નહીં હો. હારું તો હાલો મારે મોડું થાય છે રાજુ બાપા. મોડું થાય છે. ભરી એક ફરાકો મારવા દ્યો. ડોહો તે માં શરમ ન આવી સોડી ઉપર હાથ ઉપાડતા તારું નખો જ જાય. મારો દીકરો બરાબરનો ફડાકો ઠોકીને ગયો છે. અને આ રસ્તેથી જ નીકળવો જોઈએ હમણાં. નીકળે એટલે મારે સવાલ પૂછીને વટક તો વારવું જ છે. કા રાજુભાઈ કવિ? પાછા તમે આડા ઉતરા. હા એક સવાલ છે મનમાં ખટકે છે, મારે તમને પૂછવો છે. હવે જો મારે છે ને જવાબ દેવાનો ટાઈમ નથી. સવારનો હું બસ સ્ટેન્ડ થી ઉતરીને હજી ઘરે નથી પહોંચ્યો. હવે થોડીક વાર થાય પોગી જાહો ઘરે. મારો એક સવાલ છે એનો તમે જવાબ દ્યો. અને જો ઈ સવાલનો જવાબ તમને આવડી જાય તો મને સાર માર લેજો, અને તમને ન આવડે તો મને 2 મારવા દેજો. બીજું કઈ ભૂલ તો નથી થતી ને? આમ જો હું કવિ છું, હું હાંજે હું ને ઈ પેલા તો સવારનું વિચારી લઉં છું. હા તું મારીને ગયો ને તયુંનો મેં વિચારી લીધું છે. તો મારો સવાલ ઈ છે, જવાબ દેવા રેડી છો ને? રેડી. મારો સવાલ ઈ છે કે એક ભાઈડાને 2 બાયડી, એક ભાઈડાને 2 બાયડી અને 2 બાયડીઓને હાથ હોયકું. મારું બેટું મારું સવાલ તો અઘરો છે હો. બીજું જવાબ નથી આવડતો. હવે તું જવાબ દઈ દે. હું જવાબ પછી દઈ, પેલા છે ને 2 ફડાકા મારવા દે. ઉભો રે પૈડીને હરખી કરીને મારો દીકરો 3 વાર આમ કરશે. ઈ બધું તો ઠીક, એને તો જવાબ નો આવડ્યો, મને ઈ ક્યાં આવડે. અને તમને કહું છું, તમને તો કદાચ જવાબ આવડે ને તો કોમેન્ટમાં લખીને મોકલજો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચાલો. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.